ત્યાંના જે પ્રકાશભાઈ છે તેમને તમારી સાથે કોઈ સંપર્ક થયો તો શું આખી ઘટના હતી? આખી ઘટનામાં એવું છે 5-6 મહિના થઈ છે કે વધારે થયું થોડું ઘણું. ત્યારે મારે મુલાકાત કરી એટલે મેં એને કીધું કેટલે પહોંચ્યું કામ. એ કે આપણું કામ પૂરું થઈ ગયું તો એ કે ઇમ્પેક્ટ ફીમાં મેળવું છે. એટલે મેં એને આર્કિટેક્ટને સજેસ્ટ કર્યો, બધું આ વરવું છે એને આપી દો તમારા ડોક્યુમેન્ટ બધાય, એટલે એ ઇમ્પેક્ટ ફીમાં મેળવી દઈએ ફાઇલ. આ મારો રોલ. કોણ તમને મળવા આવ્યું? મને પ્રકાશભાઈ મળવા આવ્યા હતા અને મને વીડી કરીને છે ને એનો ફોન આવ્યો હતો કે મારો ભત્રીજો છે નીતિનભાઈ, એને ઇમ્પેક્ટમાં મેળવું છે એટલે કે કહી જાઓ. કોની ભલામણથી તમારી પાસે આવ્યા હતા અને કેવી રીતે મુલાકાત થઈ હતી? વીડી કરીને છે વાણિયા, એની મુલાકાત એની હિસાબે એનો ભત્રીજો હતો. બીજા કોઈ નેતાની ભલામણ હતી? ના, કોઈ જાતની કોઈને આપણે કોઈ જાતની ભલામણ નથી. આપણે કોઈને બીજાને ભલામણ નથી કરી. નહીં, કોઈ જાતની ખોટી વાત છે. કોઈ જાતની આપણે કોઈ વહીવટ કર્યો નથી. મેં આર્કિટેક્ટને કીધું આમનું કરવાનું છે એટલે આર્કિટેક્ટને કીધું ભાઈ આ કર. એ મારી ભલામણ ઇમ્પેક્ટ ફી ભરવાની છે તો ભરાવી વાર. કેટલા સમયથી ગેરકાયદેસર આ છે તમને કોઈ માહિતી? ના, એ માહિતી નહોતી. નીતિનભાઈ, આટલું બાંધકામ આ જગ્યાએ હતું તો કોર્પોરેટરને કોઈને ખ્યાલ હતો એવું કે આટલું ગેરકાયદેસર રીતે 3 વર્ષથી આ થઈ રહ્યું છે? તો એ આપણને ખબર નહોતી. અહીંયા વોર્ડના કોર્પોરેટરને ખબર હોય તો આપણને ખબર નથી, ધ્યાનમાં નથી. આપણે કાયદેસર કરવું એવું આપણને એ કે કાયદેસર કરવું છે એ કે, એટલે એ કે મારે ભાડે છે. મેં તો ઇમ્પેક્ટ ફી ભરી વારો, આપણે એને ભલામણ કરી. પ્રકાશ જૈનના સંપર્કમાં આવ્યા ત્યારે જ આવ્યા આપણે એની 6 મહિના પહેલાં, 6 કે 8 મહિના. એ કે મારે આવું છે કે મારે કાયદેસર ગેમ ઝોન છે મારે એ કે કાયદેસર કરવું. એના કાકાનો અંકલનો ફોન આવ્યો એટલે મારે એને વાત કરી એટલે મેં કીધું એ ઓફિસે આવજો. એ રીતે વાત થઈ. વીડી મારા ભાઈબંધ છે એટલે એને હિસાબે ભલામણ કરી. ના, ડિમોલેશનનો આપણને કોઈ જાતની ખબર નથી. આપણે કોઈ અધિકારીને કીધું નથી. અધિકારીઓ સાથે કોઈ વાતચીત તમારે કોઈ જાતની વાત નહોતી થઈ. આર્કિટેક્ટને કીધું હતું પહેલાં તું ફાઇલ કમ્પ્લીટ કરી લે પછી આપણે વાત કરશું ક્યાં અટકે ત્યાં. બધું કમ્પ્લીટ હોય ફાઇલ તો થઈ જાય. બહુ અમને બહુ દુઃખ લાગ્યું. આ આવું થવું ન જોઈએ. નો, આપણે આમાં કાંઈ છે જ નહીં. આપણે ખાલી ભલામણ કરી જ હોય જ નહીં. ક્યાંથી આવે નામ? મેં આર્કિટેક્ટને કીધું, મેં તો હા આર્કિટેક્ટને કીધું આ લઈ લે આ ફાઇલ અને આ કરવાનું છે આ રીતે. અને એનો પ્લાન મુજબ આપણે છે એનો ડ્રોઈંગ બનાવી નાખી એટલે ડ્રોઈંગ બની જાય એટલે એ આપણે ફાઇલ મેળ દઈ જાય. તો એના ડ્રોઈંગ હમણાં 2-3 મહિના પહેલાં મારી પાસે આવ્યા બે પ્રકાશ ને યુવરાજ. ત્યારે એ કે આવું નથી ઓલો આર્કિટેક્ટ કરતો. એટલે મેં આર્કિટેક્ટને ફોન કર્યો. આર્કિટેક્ટને કીધું હું ક્યાં અટકે? કે મને કાંઈક ડોક્યુમેન્ટ આપ્યા નથી. તો નીતિભાઈ કેમ કે આપણે ડ્રોઈંગ એ કે બનાવી લીધું છે. બધું ઇમ્પેક્ટમાં આવી જાય કે ઇમ્પેક્ટમાં આવી જાય એ કે ભાઈ કે આ બિનખેતીનો હુકમ જોઈ રેવટ પ્લાન જોઈ એ કાંઈ છે નહીં કે. એટલે ઓલાને મેં કીધું ભાઈ તમે કાગળિયા પૂરા પાડો પછી આગળ વધે ફાઇલ. એટલે એમાં થર તપાસ એ થઈ ગઈ હતી કાંઈક. ના, એ આર્કિટેક્ટ મને કીધું હતું થર તપાસ થઈ ગઈ. આર્કિટેક્ટ વરુ કરીને છે. વરુ નીરવ વરુ. એની ઓફિસ છે વાણિયાવાડીમાંથી. એ ખબર નથી આપણને. ભલામણ આપણે કોઈ અધિકારીને હજી કરી નથી એ હું તમને કહું. આર્કિટેક્ટને આપ્યો જ ભલે. અમે કોઈ જાતની અધિકારીને ભલામણ કરી નથી એ બારામાં. હા, આપણે ભલામણ કરી જ. અને રાજકારણી અમે છે કોર્પોરેટર છે તો આવતો હોય ભલામણ કરતા હોય નાના મોટી. કોઈ બી નહીં. ના, એ નહોતી ખબર આપણને. તમે ક્યારે એ જગ્યાએ ગયા? નહીં, એકવાર હમણાં હું 15 દી પહેલાં અહીંયાથી ગયો હતો. 15-20 દી પહેલાં. એની પહેલાં 15 દી. શા માટે ગયા તમે? શેના માટે ગયા? ત્યાં છોકરાઓને વેકેશન હતું ને એટલે લઈને ગયો હતો. આખું એ ગેરકાયદેસર હાલતું હતું એને કાયદેસર કરવા માટે તમારે ભલામણ કરી? એવી ભલામણ કોઈ જાતની નથી કરી. મેં એને જે મકાન ઓલું બનાવ્યું હતું એની ઇમ્પેક્ટ ફી હાટું ભલામણ કરી આર્કિટેક્ટને. આથી પછી આવ્યા છે. મને આર્કિટેક્ટે કીધું એ કે નોટિસ આપેલી છે. તો મેં તો શું થાય એ કે જૂની છે એ કે. તો મેં તો થતું હોય તો કરી દો.
આ રીતે વાત હતી. આ ગેરકાયદેસર કાયદેસર કરવામાં આવે છે આ પ્રકારે. હા ઇમ્પેક્ટ કાયદેસર સરકારે ઇમ્પેક્ટ ફી ભરવાનું કી છે બરાબર. ઇમ્પેક્ટ ફી હાટું આપણે ભલામણ કરી. પણ ઇમ્પેક્ટ ફીમાં તો જૂનું બાંધકામ અમુક વર્ષ જૂનું બાંધકામ હોય એ જ કરવાનું. આ તો નવું બાંધકામ. એક વર્ષ જૂનું જ હતું આ હમણાં ગેમ ઝોનનું કાયદેસર રીતે એક વર્ષ જૂનું હાલે. એટલે એની તારીખ હતી કંઈક ત્રીજા ચોથા મહિનાની હતી ગયા વર્ષની. એની પહેલાંનું બાંધકામ થઈ ગયેલું હતું. આ તો કારખાનાના શેડ જેવું હતું. ક્યાં એટલે એ તો હવે બાંધકામ પછી આપણને હું હમણાં ગયો ત્યારે મેં તો આ પતરાનો સેટ છે. હા એટલે ઇમ્પેક્ટ ફી એમાં ભાઈ પતરાનો સેટ કાયદેસર થાય ઇમ્પેક્ટ ફી. એટલે આર્કિટેક્ટે કીધું ઈ કે થઈ જાય એમને થઈ જશે એટલે શું પૈસા દઈને થઈ જાય કઈ રીતે નિયમ મુજબ તો ના થાય તો કેવી રીતે થાય? એટલે એના નિયમમાં આવતું હશે તો એને ગોઈને આખું બનાવ્યું હતું. તમે જાણો છો ટાઉન પ્લાનિંગ ની અને એની આર્કિટેક્ટ ની કેટલા લોકોની મિલી ભગત છે? એ આપણને કોઈ જાતની કાંઈ ખબર નથી. તો હવે તમે શું કાર્યવાહી કરાવશો આના માટે? એના માટે જે કાયદેસર થાય એ કરવાનું. ઘણા બધા આર્કિટેક્ટ ની ટાઉન પ્લાનિંગ ઓફિસમાં એના લાયસન્સ લગાવે છે. હા ઘણા બધા ટાઉન પ્લાનિંગ ની ઓફિસમાં ચક્કર લગાવે છે આર્કિટેક્ટો. એમની સામે કાર્યવાહી થવી જોઈએ કારણ કે સાગઠિયા સાથે મિલી ભગતની વાતો ખુલ્લેઆમ થઈ રહી છે અને બધા તો જાણે બધા જાણે જ છે. હા તમે જાણો છો બધા મિત્રો પેશવાળા બધા જાણે છે સાગઠિયા સાહેબે શું કર્યું અને ક્યાં ભલામણ નથી રાખતા. તમને ખબર? તમને શું હા ખબર છે? અમે ભલામણ કરતા હોઈએ અમુક નથી રાખતા. તમને શું ખબર છે? એવું હોય ત્યાં ના જ પાડી દઈએ ભાઈ આ નહીં થાય. કેવું હોય પ્લાન વિનાનું હોય આપણે કમ્પ્લીશનમાં હોય બંગલાનું લીધું હોય કોઈ આપણો ભાઈબંધ દોસ્તાર હોય કે ગ્રુપમાં હોય કે અમારો કાર્યકર હોય. એટલે એમને સાગઠિયા સાહેબ શું કહેતા હતા? પૈસા લેતા હતા શું કહેતા હતા? હવે એ આર્કિટેક્ટને એની હારે આખી લિંક છે. શું લઈ કોર્પોરેટ પદ અધિકારીને કોઈને એમાં કોઈ જાતનું લેવા દેવા ન હોય. એટલે શું એની લિંક શું હતી? એની લિંક ડાયરેક્ટ આર્કિટેક્ટ કાઢે જ કોઈ કોઈ બી આર્કિટેક્ટ હોય એની હારે એનું સેટિંગ હોય. વહીવટ હા વહીવટ જ આર્કિટેક્ટ વહીવટ જ આર્કિટેક્ટ કરે એનો. કોઈ બી આપણે મકાન બનાવવું તો મારે કમ્પ્લીશન લેવું હાવ કમ્પ્લીટ હોય તો એ હોય એ આર્કિટેક્ટ થાય. શું માનો છો કેટલા ટાઈમથી આ સાગઠિયા આ પ્રકારે આર્કિટેક્ટ સાથે મિલીભગતથી કામ કરતો હશે? આ તો અધિકારી રહ્યો સાગઠિયા સાહેબ એ તો વર્ષો જૂના છે. આ રબર કોર્પોરેશનમાં મને સાંભળે હું જાહેર જીવનમાં આવ્યો 2010 થી. કોર્પોરેટર છો સંકલન સમિતિ મળી હતી પૂર્વ સ્ટેન્ડિંગમાં તમે સભ્ય હતા પૂર્વ સ્ટેન્ડિંગ હા ત્યારે એને કાયમી કરવા કોને ભલામણ કરી હતી? એમાં ઉપરા અમારા પદ્ધતિ 5 હોય મુખ્ય એને ખબર હોય એ આપણે કોને કરી તમે સંકલન સમિતિમાં તો સાથે બેઠા હતા. નહીં એમાં શંકરમાં એ અલગ. સાગઠિયા સાહેબ વિશે તમારું શું કહેવાનું થાય? સાગઠિયા સાહેબને બધાને એને ખબર જ છે આર્કિટેક્ટનેથી માંડીને એનું હોય જ્યાં લગી સેટિંગ હોય એ રીતે એ થતું હોય એટલે કરતા એ કરતા જ હોય ને. આપણે પ્લાન મેળવો હોય તોય આપણે મારા પોતાને મેં પ્લાન મેળવ્યો હોય તો જોઈ દીધા તમે ક્યારે? મેં દીધા નથી બસ એ હે આર્કિટેક્ટ બધા કે આવું હોય એટલો ખર્ચો થાય ચેનલ હોય એની કઈ રીતે એટલે આર્કિટેક્ટ કાઢે જ ચેનલ હોય મેરે અધિકારી હા તો જ એની ફાઇલ 2000 3000 જેવું પછી શેડ ને જેવું મકાન ને એવું હોય એમાં ફાઇલનું પ્લાન પાસ કરાવવો હોય તો એ રીતે હોય એમાં. કાયદેસર હોય તો દેવા પડે કે એમાં નહીં? કાયદેસર હોય તો એમાં કાંઈક તો આપણી ભૂલ હોય જ. એ ઇંચની ક્યાંક આડાવડું આપણે મકાન બનાવતા હોય થોડું ઘણું ગમે ત્યાં હોય મિસ્ટેક. તમને એસઆઈટીએ કાંઈ અથવા તો આ પોલીસના કોઈ અધિકારીઓ કે પૂછપરછ માટે બોલાવ્યા છે? કારણ કે તમે જે આર્કિટેક્ટનું નામ કીધું એની ક્રાઇમ બ્રાન્ચે પૂછપરછ કરી છે તો તમને કંઈ ના મને કાંઈ આપણે કોઈ કંઈ બોલાવશો તો તમે જાશો? હા તો જવાનું. આ તને કેમ તમે હું ગામડે હતો મારા બૂટ જોઈ લ્યો ગામડે હતો ત્યાં વાડીએ હતો તોય આવી ગયો એમાં આપણે અહીંયા. નીતિનભાઈ તમારો અનુભવ શું રહ્યો છે? ટાઉન પ્લાનિંગમાં વહીવટ વગર થતું નથી. મિત્ર તમને બધાય મિત્રોને ખબર છે આયા મારી જેમ જ તમે હો. તમે જાહેર જીવન કહેવાય ચોથું જાગે બરાબર. એટલે બધાને મિત્રોને ખબર છે. તમે મારા મોટે હુકામ બોલાવો બાબા? નહીં પણ તમે જવાબદાર વ્યક્તિ છો તો તમે કહી શકો શું હકીકત છે. હકીકત એમાં એવું હોય નાના મોટું હોય ભૂલ એટલે થોડું ઘણું હાલતું હોય એમ અને આટલો ટાઈમ હાલતું હતું એવું તો નથી. સંડોવણી લાગે છે હા આમની સાથે અન્ય કોઈની સંડોવણી હવે તો આમાં તપાસ કરે ને પછી નીકળે તો વાત અલગ છે. આની અંદર કોઈ પણ નગરસેવકો બનાવેલા હોય એને પૈસા લીધા હોય એની સામે કાર્યવાહી થવી જોઈએ. તમે કઈ રીતના જો? કોઈ જાતનું એમાં જે નીકળશે કોઈને મેળવાના નથી બરાબર. જે હશે દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય. નીતિનભાઈ આ વાસ્તવિક વાત. અને જ્યારે કાયદેસર કર્યા એમાં જ્યારે તમે હાજર હતા કેમાં? કાયદેસર કર્યા ઇન્ચાર્જમાંથી સાગઠિયાને હા ત્યારે તમે ત્યાં હતા સંકલનમાં હતા ત્યારે ના એ સંક્રમમાં અમે ન હોય. એમાં કોણ કોણ હોય?
એમાં એ મુખ્ય હોય સંસદ સભ્ય ધારાસભ્ય જે હોય પ્રમુખ મહામંત્રીઓ નહીં બધા એ હોય આમાં કેટલાક નેતાઓના છોકરા પણ એ ખબર નથી આપણને કોઈ જાય નહીં તો જવાબદાર તમે બાંધકામ સમિતિની જે એમાં આવ્યા પછી તમે શું જોયું આટલા સમયની અંદર ક્યાં ક્યાં ભૂલો તમને દેખાણી તમે સરકારનું હું શું ધ્યાન દોર્યું? બાંધકામમાં નહીં આવાસમાં મેં આવાસમાં મારે જોડવાનું જેટલા આવાસની અંદર ફાયર બ્રિગેડના સાધનો નથી આપણી આવાસ છે અમારી હાઉસિંગની એમાં આપણે એને સૂચન કરવાનું હોય હવે 7 તારીખ પછી. નીતિનભાઈ તમારું તમે જે રીતે કહ્યા છો કે સાગઠિયાનું સેટિંગ તો તમે સરકારમાં જાણ કરી હતી કે નહોતી કરી? ના એ તો વર્ષોથી હાલે છે આંધળું. એમને શા માટે નહોતા? શા માટે નથી? સરકારમાં આવો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે શા માટે? સરકારના ધ્યાનમાં એ નથી મળ્યું અમે એ મારી ભૂલ કહેવાય. ઉભા રહેજો એક મારે